બાપા અરે હા ખા કહું કા ગણતરીમાં લો છો પાર બાપા બાપા કર્યા વગર શાંતિથી કમાવ કે જે આવે એને ઊભો રાખવાનું કર. પણ હું કહું છું અરે આપણા ગામમાં ટોલ નાકું બનાવ્યું એ ખોટું ના પડે? અલ્યા તારો હાનું ખોટું પડે લ્યા? આ આપણા બાપ દાદાનો રસ્તો છે. અને ભાઈ હા આ વિચાર તો મને હું અમામાં દ્વારકા ફરવા નતો જો. વાહ વાહ દ્વારકા ફરવા જો ને વસી એમાં બે બાજુ આ બાજુ બે ઓઢ્યું બે આ બાજુ ઓઢ્યું ને વસી આવો દંડો ડફા કરીને વસી આવી ગયું. હા કારણ કે લાવો 170 રૂપિયા ડ્રાઈવર ને 170. હા એટલે કે આ તો ટોલ નાખો ને આપણે કે આ રસ્તા ઉપર તમે હેડો ને હા. એના પૈસા કે આલવા પડે. તાણથી મને વિચાર આવ્યો આપણા આ તારા બાબુ ભાનો રસ્તો છે, તારા દાદાનો રસ્તો છે ખરો ખરો તારા પાસે. એટલે એમ અને આપણા રસ્તા ઉપર કોઈ આવે એને મફત થોડો ફરવા દેવાય? નાના પૈસા લઈ લેવાના ને. લેવાના જ તો એના માટે તને ઉભો રાખો. તને કેટલી વખત સમજાય કરું ગમે જે આવે હા ખાલી ગોમ ન હોય તો જવા દે. કોમનું ચાલે નહીં ગોમ નું જવા દેવાનું. બહાર ન હોય તો ઉભો જ રાખવાનો ગમે જેવું હોય તો ખરપી શું ના હોય. એક બે તને ભાઈ હા એ મને તારો બાજુ છે. પૈસા બાપા ખાસા ભેગા કરે છો. 2 જોણીઓ આવી હતી. 2 જણ 2 જોણીઓ આવી હતી. એ તો પારકી જોણીઓ હતી. આપડા કોઈને નહીં પહેવાના ના પણ બહારનો તો ગમે તે હોય ભૂરા કોણ કરવાનું. ભાઈ કરો લાવો 170 લે. હા પૈસા લાવો ટેક્સ 200 રૂપિયા. 170 લે લે. હા 170. 170 રૂપિયા. પણ હાના 170 રૂપિયા આવું દેખાય ટોલ નાકું છે. હા ટોલ નાકું છે. નેડિયામાં ટોલ નાખો. તમારા બાપાનો રસ્તો છે રે. આખા રસ્તામાં ધૂળ ઉડતી ઉડે છે નોકન નાકે નાક. એ ગોટાગાજો નહીં યાર. હા આગો રે તું આગો રે ને સોનો છે લે. વેવાઈ છે આ ગોમના છે એમ. વેવાઈ હોય તો તારા વેવાઈ નાખે ને જતો હોય તો ઈકન જા. મારા નેડિયામ થઈને નીકળે એનો ટોલ ના આલું આ ટોલ નાખું છે. પણ આ નેડિયામાં તો કેટલી ધૂળ લે ઉડે છે. તારા બાપનું છે મારા બાપનું છે. એ હગાજો બાપુ ના બોલો. મારા બાપનું નેડિયું સારી મર્યાદામાં રહો. અલ્યા આજે મર્યાદા કરતા હાલ બધું મારા ગામમાં સોળી પહેણાઈ છે અને મારા વેવાઈ ના ઘેર જઈએ છે મેઠાજી ના. મારા ઘેર પહેણાય. અલ્યા વેવાઈ ના જઈએ છીએ. આ તો બસ મારા ઘેર તો નહીં પહેણાય. જવાનું કોણ ના પાડે છે? પૈસા કાઢો. ટોલ ટાકું સારું. ટોલ નાખું છે. અને ખોટી હોવાનું હમણાં જો ના ધાડીઓ આપેલું છે તલવાર ને લાકડી ને અને જોની છોકરો ના આલ્યા હતા 200 રૂપિયા. અલ્યા 200 રૂપિયા એમને થોડા અલાતા 200 રૂપિયા પેટ્રોલ ના ખાય છે ને દાડા ચાલે. આ રોડ પર જો તો ફરવા જો છો હમણાં રાજસ્થાન જોતો કને પૈસા નહીં આલતા. પોપટ ઓમ જે તો નહીં આલતા. લઈ આલું ફરીને જતા રહીએ છીએ. આ ફરીને જવો તો જા ઓય કંતી ને રિટર્ન નીકળો દી. તમારા છોકરાને કાલે છૂટી આલે ને તમે હાલ હમણાં વટાઈ જા ફોડું હગા લ્યો એમ એ તો ગેટ આધાર કરો બાપા ફોટો પાડ લ્યો. અને વર્તે જવા દેજો બા વર્તે હા એટલે જ તો આ તો અમારે વળતા ના હોય. ચોકણે આવું જ થતું હતું. પાવતી કંકુણી પાવતી ફોટા પાડો. ઓનલાઈન કરાવી દો. ભાઈ પાનું ભરો. ટોલ નાકો બનાવવાનું પૈસા લેવા હોય તો રોડ આમ નેડ્યું છે જો ચકાચક જોવે. પૈસા પાછા નેકળો કર પાછું કરજે લે મોબાઈલ ઓનાનો સોડિયો પાડી નાખો. એટલે હગા યાર મોડું થાય છે એક તો. અમે મગજમારી કર્યા કે નહીં યાર? તમે જે કરતા પણ નીકળો કરો પાછા વળો. યાર બોલશો નહીં કાચો બોમ્બ હાલ હમણાં ભાઈટ પડશે તો કરવાનું. એ હાલે હાલે ચાલો હાલો. વર્તા ફ્રીમો ચમચા કે એવું કરવાની. શું બોલાય હમણાં હાલ હમણાં વરગાડી તો માં શું જવું હમણાં પણ નહીં તો ખબર નહીં પડતી આ નેડિયામાં ટોલ નાખો. હું એ વિચારું કે નેરિયામાં હોય છો કે ટોલ હોય રોડ હાઈવે હોય તો બરોબર છે. તો હજી ચાલુ કરીને પાડો. હા હેડો બરાબર ધાર કાઢ ને હા પેલા બંડલમાં ભરાઈ દે. બંડલમાં ભરાઈ દે. તમારે માની છો કે જો ગોમનો આવે ને તો જતો આવવા દેવાનો. ગોમનો જવા દો ને. ગોમનો આવે ને એને જતો દેવાનો. જવા દેવાનો. બહાર ના તો કદી નહીં ના મેરેજ ના આવે બરોબર. અને તો કાસો ના પડતો તો હું કાપી નાવું બોડું શિયાળનું. બોડું નહીં કાપવાનું ત્યાં પૈસા કાપવાના છે. ટેમ ખાશો તો ના વેવાય ને છે માજી આયા ના ડોસી ના વેવાય ને છે ના કહું છું જીજો કે કેટલો ટેમ થયો.
આવશે પણ રસ્તામાં કોક હગુવાળું મળી ગયું હોય, ચા પાણી કરવા ઊભા રાખ્યા હોય. અરે હમણાં ફોન કર્યો કે આયા કીસી અને 11 વાગ્યા પછી આપણે ખાવાનું બનાવતા ફાવે છે એમ તું મળ્યો વાતચીત કરવા ઊભા રહ્યા હોય 5 મિનિટ. અરે ડોશી આયા દેવાઈ ને આયા પેલું પોણી લે કેમ તાર મોળા પડી જા તો કે ને આવી જાય છે બોમ્બો શેઠ ઓડોળા હરપા રાખતી નહીં ઓને ખબર પડતી આવો વેવાઈ આવો હવે આવો રોમ રોમ એ રોમ રોમ. આ બાજુ નો ફોન કર્યો તો કેમ મોળા પડે કહું છું આઈ તો જ્યાં ના જતા મેઠાજી પણ તમારા ગામમાં ટોલ નાકામાં રોક્યા હતા. હા ઓવર ટોલ નાખો તમારે નાક ભાઈ આવતા પેલા એક ટોલ નાકવું છે ભાડે રોશે 200 રૂપિયા લીધા કે બહુ હાલો તો જવા દે કે નહીં ના જવા દે ગામમાં અને બહુ ના લો તો તમને મારીએ એવું ધમકી આલતા હતા. અરે એવો કોણ વાળી પેદા થયો તો ટોલ નાકા વાળો અને અમારા ગામમાં ટોલ નાકું જોતી હોય કોઈ સાધન આવતું નહીં ટ્રેક્ટર નહીં આવતો ના વળી અમારે કોણ વાળી ટોલ નાકું કરતું હોય અરે કાકો ને એક છોકરો 2 જણા ઉભા રહ્યા હતા અને છોકરા માં તો તળવરે હતી હા તો મોં તો 2 જણા પેલા ગોદા માર્યા છાતીમાં તમોને ગોતા મારે એમ કાન હું હા? અને પૈસા લીધા બહુ હાલ્યા જ કે હું આ બાઈક ના ઉપર ધોકો મેલે તમારું કવર ફાડી કાઢ્યું. બસો ચિંતા કોના કરશો પડે? ચિંતા કરશો ને એવાનો મોર ભાઈ બેઠાજી રવા દે કઈ. દફા કર્યા કર રહેજો. એ બહુ હાલ દે ત્યાં પતી ગયું ના ના જવા દે બરોબર છે હેડો દો. અરે ભાઈ સપો એ તમે આ ઘોડા લેવો, તમે બેહો. એ ટોલ બેહો, મૂકો છો, બેહો. રહેવા દે બેઠાજી. નગરા ના વરા એ તમે બેહો યાર, તમે બેહો. એ પુરુષ હા. એના મોર ભાગી નાખો મારા ગામમાં વળી અલ્યા ટોલ નાખો ગ્રામ પૈસા માં હવે હોય પાણી પીએ એટલે સમજે છે કોણ એ 200 રૂપિયા હાલ દીધા પતી ગયું તમે આજનો દાજ અમારે તો રોજ રોજ આબુ છે ચોક પણ આઈએ કોણ હતું? ભેગા થવા વેવાઈ કોણ હતું એ ટોલ નાકા? એ હવે તો નહીં જે ઓળખતા. હોય એનો પોડો ફોડી નાખો છે પણ રહેવા દે હું કાં ના બેહો તમે બેહો મેં કીધું તમે બેઠાજી. મેં કીધું યાર ના હા. ના મને પૈસા અપાય. અલ્યા આપણે શું વાત કરવાની હતી આપણે શું રોજ રોજ આવીને બેસી રહું તું અને હેડો અમે ખોટા કજ્જા થશે તો આપણું પણ નોમ આવશે લેડો જલ્દી કેવું તો પડે કે રોચા 200 રૂપિયા લીધા એ તો અરે ભાઈ ના વગાડ છે હમણાં પેલા બે જોયા છે કે તલવાર લઈને ઉભા છે. લેડો હેડી હેડો ઈવન છેડી બાઈક નહીં લેવું. નહીં લેવું હેડો છોકરા હા બાપા આ વખત તો વકરો મારી માની છોકર જબરજસ્ત છો તને હોભળ હા કોઈને પહેવા નહીં દેવાનો ખબર છે ગમે તે બહાર નું હોય તોય પૂરી તાકાત છે થી પગ દે અંદર બસ વટમાં હોભળ હા સાંજના કલાકથી બેહી રહ્યા છીએ કોઈ આવ્યું નહીં ટૂલ ટાકું એટલે હું ખાલી પડશો જોજે જ આ હું કહું છું કોઈ આવે છે કોને ના હોય તો પછી બીજા ચોક રોડ ઉપર લઈ જઈએ કોઈ ના આવતું હોય તો એ વાત હાસી કરતી આજનો દાડો એકન રાખ હા પણ પેલા રોડ પર ના જવાય હાઈવે પર ના જવાય હાઈવે પર નકોમ પડે હા. એ તો પોલીસ આપણને લોસો પડે આ પહેલા આપણે જે ગામનો રસ્તો રહે ને હા એ કણ કાલે તો ટોલ નાકું ઊભું કરવું છે હું જોઉં વળો કોઈ આવે છે જોઈ લે કાલે કોઈ આવે છે કે નહીં અને માની છોકર રસ્તો આપણો બાપા, સરપંચ આય, સરપંચ સરપંચ આવ. સરપંચ ઉષા આ વસ્તી બાઈક ને આ બધું ઉષા એ આ અવાજ ચેક કરતા હતા છોકરાને થોડું ડગતું હતું બાઈક યા અમે જતા હતા ગામમાં પણ થોડું બાઈક ડગતું હતું કઈ એમ કોઈ અવાજ ચેક કરી લેજે જોજે પંચર તો નહીં કા આ તે પંચર કરી આવજો અને નાટક કોઈ કરે ને તો પછી મારાથી ભૂંડું કોઈ નહીં હું કીધું પણ ભાઈ સાહેબ બાપા મારું કા નાટક કરવો પડે આ હું છે આ બધું એ તો અમારું આ હું છે લ્યા હે આ બધું શોખન લીધું છે હા તો અને મેણ ના ખાવું છે મેણ ના ખાવું છે ને થોડું કમ્પ્લીટ કરાવું કે મારા લગ્ન નહીં અમુ એ તારા પટમ કાટ ખાઈ જઈશ અમુ ના હું મેન ના ખાય હા એટલે તો હોશ કરાય પડે કરાવી પડે હરકી કરાવ કોને મારું લગ્ન તમારે થાય. પડે ઘેર મેં હે? મેં પડી છો મારા જોડી નહીં હા તો પછી આમ કઈ કોકને અડાડીએ તો અડાય ના તો શું કરવાની કયો વગાડી લે આ મસ્તી નહીં જોવાની અને જો સીધા રસ્તે જો ને સીધા રસ્તે પાછા હું કીધું પણ સીધો છે આગળથી વળોંગ છે મને બડી મસ્તી હું જશે હા રેડ બોલે આગળ જો અને કોઈ ધતંગ બતંગ કરતા નહીં પાછા તમે તો કોઈ ધતિંગિયા થોડા છીએ સરપંચ તમે શું આવી ઢયો કરો છો હાર છો કોમ કરો જો તમે આવડાનું વાતો મોટી જંગ કરો છો હું ક્યારી મારે નહીં વધતી કોમ કર તાન પણ આપણે જેટલા ઊંચા હોય એટલી ઊંચી વાત
કરવાની. રૂમાલ ને બુમાલ હું લે બોલે માથું ધરું. હા તડકો સેવો પડે છે ના 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 આ તમે હું લ્યા બન્યું તારે ખોઈ નાખો. આય મારે જુઓ દવા કોણ દી આવતો ફટાફટ તાન અલ્યા નેકર તો તમને હળ સોડે તોડી નાખ્યો. નવાઈનું સરપંચ દેજો. લે લે પેલું આપણે પેલું ઢોલ નાખો કમ્પ્લીટ કરી નાખ. સરપંચ તો કાંઈ જલ્દી ફટાફટ. હાલ હમણાં અલ્યા સરપંચ હતો એટલે જવા દીધો કે છોકરા ગામમાં થોડું ઘણું જીવાવું પડે. સરપંચ હમણાં ના આવે તો ફૂટી ખાય તો શું લેવાનું? સરપંચ બીવાનું. આપણો ધંધો હમણાં હાલ મને બીજા કોઈને નહીં બીવાનું. સરપંચ ઘર ભાગી નાખો. આ તો કરવું છે. લેડો ભાઈ ગોમના છે સવારે. જવા દો ગોમના છે. ચલો નીકળો. નીકળો. જો દો ચલો. લાય પેલી ધરવા લે. ગામના છે આ તો. જો દો ચલો ફટાફટ નીકળો. હું એમ કહેવાય તો કહો ભાઈ હું કહેવાય તો હું છે પણ એડકી ઉપડી જા. ના છોકરા પાણી ભર્યા છોકરા ને એવું નહીં પણ કુતરા અમારા અગોપાણથી પૈસા ઉકા લીધા કૌશાળ પોળ નાકાના શિયા હાગો તારા મારા વેવાયા હતા 200 રૂપિયા ના પડાય 200 તમે રૂપિયા પણ કોણ મારા તો કણ ખાસા બધા આવીને જતા રહ્યા એમાં વેવાઈ છે પણ શિયા બે ભાઈ ઓળખ્યા વગર એમને હું આ પેલા રે હા એ આવજો અમાર ખાટુજીની છે મારા વેવાઈની છે યાર આવતા તો તમે 200 રૂપિયા કોક લીધા એટલે આ તો રોલ ના કરા લીધા આના લીધા એટલે પણ લાવો અમારા ના હા એ તો 200 રૂપિયા લીધા તમારા લીધા તે તો લેવા પડે કે હગા છે તમારા ભાઈ પણ લેવા પડે કે આ રસ્તો કોનો છે મારા બાપનો આ બાબુલાલનો રસ્તો સારો ઈ. અમે રસ્તામાં અમે તમે જો આપણે ચોક બહાર જઈએ ટૂલ નાખો નહીં આવતું ઈ કણ તમે પૈસા નહીં આવતા અને આ એ મારો રસ્તો છે આ મારું નેડ્યું છે એની એમ તમારે આવવા માટે તમારે મારું સ્પેશિયલ ટૂલ નાખવું છે અને બહારના હોય ગોમના તો હેલો જતા કરીએ તમે આવો તો વાંધો નહીં પણ એના બહારના છે એટલે મારે ઈવન પાંચથી પૈસા લેવા પણ લીધા એ હું કઈ નાખે મેઠાજી ઓન અમે ઘણું સમજાયા એટલે હને સમજાવવાના હોય હને સમજાવવાના હોય ભગવાના તો ના લેવા એ ભાભી તમે વધારે ના બોલો સપ સપ ના કરો. કળવા ભાઈ પણ ના લેવાય હગાસી મારા પણ હું લે ના લઉં શું આમ કરે છે પણ યાર? હા આવો ટોલ નાખો તો શું હોય થવું છે આ નેડી હોય મારા બાપનું ફેશિયલ ખોલી છું આ નહીં દેખાતું આવવાનું શું કહેવાય? કળવો બા ટૂલ પેક પણ આ નકોમ પડે કહું છું આ બધું આવું ના કરાય અલે નાકો માનો પડે કોમના તો કોણ આવવાનું બહારના? રસ્તો મારો લાજો પણ હજી કહું છું લેડજો. તો રવા દે, મજા નહીં આવો હો. મજા નહીં આવે હા, હું પ્રેમથી વાત સમજાવું છું હું હા રવા દે હજી મારે સિંહ અરે ટોલ એકલી ના બેહવાનું દાણા ટોલ ના ખોલન બધું નાણે હા? હજી કહું છું હું માફું કોઈને બોલતો નહીં એટલે હા મર્યાદામાં મારા છું. વેવાઈ પર પૈસા લીધા છે ને મર્યાદામાં શું મારા સિંહ ને છૂટો નહીં કર્યો કે રવા દે કે હમણાં હાલ વાય મારા વેવાઈ પર તારા પૈસા હાકલ લીધા બગા છે. વાકલ વધેરી નાખશે હમણાં હાલ હમણાં હા જોઈ લઉં છું, હું જોઈ લઉં છું અલ્યા રવાજો, હગા હગા રવાજો. જપો કે યાર હા. મોટા ઝઘડા હું લેવા કરો લે હા? તું સમજે છે હું તારી જાતને સમજે છે? હા? બીજા કળવો બીજા બેઠો છે હે, બેઠો છે હા. તું ખા, નેડિયમ તો ટોલ નાકો હોતો હશે કે તાણે તમારા બાપે દેશ માં આલ્યું તું આ તમારા બાપાનું છે એ તમે જો મળદ નું ફાળ્યો જ બનતા હા હાઈવે તું ટોલ ને બનાવજો ખબર હાઈવે પડે વાળા હાઈવે રીતે બંધ મારા રોડ ઈ તો બીવાય છે, ઈ તો બીવાય છે, અમારા ખબર બાપાનું પડે છે. દાદાનું સારી એટલે અમે હા. બધું છે એ હાઈવે પર ના બંધાય. અમારું તો બધે કા ઓયથી ખાતો ના તું જો, ખાતો ના હા. વાડે કલે આવા સિંહ ઓયથી હલતો ના તું જો, હાલ્યો તો મોજ થતા વાડે હા. મારા છોકરા સિંહ ને છૂટો હા, કર્યો જોઈ લે, હું તને જોઈ લઉં છું, હા. અલ્યા રવાજો. જો તારે ટોલ નાખો ના મળી તો કહેજે હા હા આ બધું જો દત્તુ નારા તો કહેજે મને મેં કે લાલ બોડાડી લાલ બોડાડી મેં કરવા તરવાર છે ને તરવાર તો હાથ પગ કાપી નાખશે હા. દાદાગીરી કરો. તમે જો એ સમજે છે હું હા લેડજો. ખોટા રોમ ને રૂપિયા ઉકળાવા બેઠો છે એમ એ હગા એ બે ભાઈ પર હાથ ના ઉઠાવતો મજા નહીં આવે હા હગા રવા દે એ તરવારો જો બતાવજે અમે યાર કુકદાર આઈએ ને આ કજ્જા હારા ના લાગે લેવડા અમે અને જઈએ. બહુ તો બહાર રૂપિયા લે છે બધું નવાઈ કઈ જાય નરવા કરો હેટ હેટ દાદાગીરીઓ કરે. બધા નહીં તો મને ફોટો જોડી નાખજો હમણાં હાલ આ રૂપિયો છે પ્લાસ્ટિક ના છોડી મેલું પડી શું આ સિંહ ને છોડું છોડ બેલ છોડ બેલ છોડી દે. ઘોડું જુદું ભર પડી જશે આમાં હાલમાં. લેડજો બે ભાઈ હેડજો. સોની મોને ઘેર કરવાનું કરતી નહીં ને પ્લાસ્ટિક ના સીધા અલ્યા, આ રોમ ને ખુલ્લી છે ને એટલે હા 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 હેડ જો તમે યાર આ મેલસી માથામાં તમને વાગશે અમે ખોટું લેવડો હેડો કાતરે તને ધોઈ લઉં છું હું ખાતો નહીં છી તું ખાતો ના હા જો હા
બસ તારા હાગો હોય તો તારા ઘેર લઈને ફરક 200 રૂપિયાનું જોર કાઢે તો આય પાછો આય ફરીથી બહુ વળતા નહીં બહુ લે બીજા વળતો હોય ને હાગો જવા ના દે તો બીજા બહુ લે હાથ કાપી નાખું એક. ભાજી ના ખાવા તો મૂકવા આના વગર જુદું જ કઈ નાખું. ઓલ ટેક મારા બાપનું છે બી બનાવી છે બી બનાવી ઓલો હાથ આમ કરે તો મેલી પણ હાથ આમ લઈ લીધો. હાલ 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 ધંધો શરૂઆત કરી છે બેટા એટલે હાલ એટલે હું તને રોકતો હતો શરૂઆત કરી છે કોઈ જવા નહીં જવા અને આવતા લે જતા લીધા હતા ફ્રીમાં હતું પણ હવે તો આવતા લે સરપંચને કહી દો દાદાગીરી કરો ત્યાં તો મહેમાન ગમો પહેરે ને કીવાય બિચારો મહેમાન મને મોની કરતા એ થઈ ગયા છે. સરપંચ, અ સરપંચ. આબુ નહીં હોબળો. ગામમાં સરપંચ તમે અને કાયદા બીજા ગળીમ. હે? સરપંચ હું છું ને મારા રેતલે કુલ કાયદા કરે ગામમાં નવો ટોલ નાકો બન્યો છે અને પૈસા ઉઘરાવા તો મહેમાનો જોડે ટોલ નાકો બન્યો ને મારા વેવાઈ પાસે 200 રૂપિયા ઉઘરાયા લીધા. હા તારી અને ખુલ્લી તલવારો લઈને ઊભા છે ત્યાં મારું બેટું હાઈવે ઉપર જોયો તો તે દાર રણુજા જ્યાં ઈ જોયો તો ને આ નેળિયામાં ટોલ નાખો તો મારા રેત આ ગામમાં એવી જી ખરપી છે તે મારા કાયદા બાર ના ટોલ નાકો બનાવ્યો કળવો બીજો કોઈ નહીં, બીજો કોઈ કળપી નહીં. હા ઈને ટોલ નાકો બનાવ્યા છે ને મન ફાવાઈ રૂપિયા ઉઘરાવે છે. આ હકો પણ રૂપિયા લેવાય ભગવાન તો એરો ના કરવા કે ના કરે આ મારા વેવાઈ પણ 200 રૂપિયા લીધા કે કોઈને ના જાવ તો બહાર ના નીકળે કે પૈસા લઉં હું તો કે છે એટલે આનું કોઈ કરવું જ કરો નકર મજા નહીં આવે. લેહડો. હું હમણાં આવ્યો ને તો ઈ પાઇપો તલવાર ને બાઈક કે પંચર પડ્યું છે એ ઉભા તા ખરા મારા બેટા એટલે તમારી નજરમાં આવી જ નહીં યાર એમ. અલ્યા હું આવ્યો ત્યારે જ બધો ડફરણ બફરા સાઈડમાં હતો કે ખેતરમાં હોય મોજો છે જઈએ છીએ દવાખાને લે હળો હેડ. એ ભાઈ બંધો લેહડો. જાઓ તમે હળો. હળો, એને કહી દો કોઈ કહી દો જા મકાન કોઈ બધું પોલીસ કેસ કરો એના પર. આ કહી દે એટલે બંધ કરી દે બીજું તમારે તમે શાંતિ રાખો ને તમારે આ મગજ ઠેકવાનો શક નહીં એ કડવો છે ને માથાનો ફરેલો છે તે તમે સરપંચ નહીં કોમ ને તમે કાર્યવાહી ના કરી શકો કામ ના કરાય એવું કશો વાંધો નહીં તમે કચ્છો હતો નહીં લે હળો હળો. વધારે છે ને, હવે અમારા શાંતિ મહેમાનોને રાખો. પૈસા લીધા એનું કોમ રહ્યું ને આપણે રહ્યું ને એના હોમું લડવા માટે ગુંડો એના કરતા માથા ભારે બોલાવો પછી હા હા, તમે જોવા ખાલી વાઘ આવે ને એટલે જોવા બોલાવું છે વાત કરી અસલ વાત તો નહીં આવે. બોલો વાઘુભાઈ પાપાની પડી બોલું હા બટાતે પાપાની પડીને વાત નહીં કરવી તાર પપ્પાને ફોન આલ વાઘ બોલો છે વાઘો અલ્યા વાઘુજી હા તે હું ઓળખણ પડી સરપંચ બોલું સરપંચ બોલો બોલો સરપંચ શ્રી બોલો અલ્યા હું વાત કરું યાર ગામમાં એક આફત આવી છે એ તો અંબાલાલની આગાહી હતી કે એ મસ્કરી ને તમે ભૂલ્યા જ નહીં બોલો મસ્કરી નહીં અમાર ગામમાં રહ્યું ને એક માથા ભારે માણસ છે અને મારું બેટું ગામમાં ટોલ નાખું બનીને બેઠો છે શું કરવાનું કયો શું કીધું ગામમાં યાર અમે નેરિયામ ટોલ નાખું બનાવ્યું હોય અને મહેમાનો ના 200 રૂપિયા ઉઘરાવે છે એવો કોણ પેદા થયો છે તમારા ગામમાં બોલો હડો યા પેલો કડવો યાર માથા ભારે કળવો ઓહ એટલે આપણે રહ્યું ને એ ટોલ નાખું ઉલાડવાનું છે ફબડ્યું આપણે એ ટોલ નાખું ઉલાડવાનું છે અને ગામ વાળા બધા થઈ તમને 5 લાખ રૂપિયા આલશે આ કોમના કેટલા 5 લાખ રૂપિયા 5 લાખ રૂપિયા યા એટલે ક્યાં આવો છો હા લબ્બી હા આવતા થયો એટલે મારા બધું જોવું પડે કે મોણો સેવા છે સેવા નહીં ઓહ, એ રીતે મને સેટલમેન્ટ કરતા ફાવે ના જોવું પડે આવો તમતા પાછું મારા દાઉદ ઇબ્રાહિમ નો ઓર્ડર છે હા તો મારે મુંબઈ પહોંચવાનું છે હા તે વાંધો નહીં આવ હા હેડો એક્ટિવા લઈને આવું બાઇક લઈને આવું તમારે જે ગમે એ લઈને આવો તમતા રિવોલ્વર ની જરૂર છે એ તો આમ તમે જોઈ જો તમારે લેવલ તમારે ખબર પડે કેવો માણસ છે શું કીધું લેવલ તમારે જેવું ટક્કર લે એવું છે કે તમને ખબર પડે સારું હેડો
તો ઓર્ડર આવ્યો છે. વાગુબા 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 પપ્પાની પરી ગલીમાં વાગે મારો પપ્પાની પો પપ્પાની પરી પપ્પાની પરી જેટી જજો આયો વાઘો પપ્પાની પરી ચુણિયા હા બાપા હવે તો બહારનો પણ મારી માની છો કે હવે તો ગોમનાનો એ ટેક્સ ચાલુ કરવો છે. હા બરોબર છે ગોમનાનો એ ટેક્સ ચાલુ કરવો છે. સવાલ જ નહીં ને કોઈને નેકળો જ નહીં દેવાના ને. બાબુ પાનું રેડ્યું છે તો તારા બાનું બાબુ બાનું નેડ્યું છે. શું છે ભાઈ? દાળો હા? કરે છે 200 રૂપિયા હાલ ને નેકળવું હોય તો ટેક્સ ટેક્સ આલે ફટાફટ ચાલુ કઈ નાખ્યો. ઓળખો તો મને? તું મને ઓળખે છે? તું મને ઓળખે છે? હમણાં ધીબાયો તારે મારા નેરિયામાં આવીને તું મને તું ટીણી આવા છે મને તને છૂટી આલવી જવી પડશે. છૂટી આલવી જ પડશે મારે તને. આલી કર આલવાની છે હજી. હાલ નહીં હજી નહીં હાલી રવા દે હાલ. મારું નામ વાપરી જા. મારે શું લેવા પડવું પડે? શું છે તારું નામ? શું છે શું તારું નામ છે? વાઘો પાપાની પડી. અત્યારે જા દે બેટા સોડિયો ના પાછો રોકીએ છીએ સોડિયો ના પાછો રોકીએ છીએ. નીકળો 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 બહેરો ને મેં નહીં રોકતા. ચલો નીકળો નામ શું છે ઓળખે છે? વાઘુ બાપાની પોરી. આ તો સોળી હતી એટલા કે હું છે ને બહેરો પણ હાથ નહીં ઉઠાવતો હું. મારી માની છે આ ટોલ નાકું લાવવાનું છે એમ. પાછળ પાપાની પૈ લાગી છે એટલે એનો મતલબ એ છે કે ભાઈ જેવા છે પણ આગળ વાઘો લાગ્યું છે ખબર છે. બીજા પાકો મળી લે તમે પહેલી વખત ટોલ નાખો ભાઈડો છે ને બહેરો છે હું કહું છું તું જવા દે આમાં આવો નહીં જવું લે રહેવા દે. કાલથી આપણે રોડ ઉપર ટોલ નાખું ચાલુ કરી નાખી. અરે મૂછો તો મારી માની જો નાવળી પછી બોલે પાપાની પોરી